મિત્રો, આ સુરતમાં લાલાપા ટી પાન સેન્ટર, જેની અંદર ટોબેકોની દરેક પ્રોડક્ટ મળતી હોય છે અને ચા, આઈસ્ક્રીમ, વેફર્સ વગેરે વગેરે આની અંદર ઉપલબ્ધ હોય છે. આનો વિડીયો ફક્ત બનાવવાનો હેતુ એ છે કે આપણી બાજુમાં ઊભા છે ને એ લાલાભાઈ છે અને એમનું આ પાન સેન્ટર છે. હવે આ પાન સેન્ટરની અંદર આ ટીવીમાં તમને જે દેખાતી જાહેરાત છે ને એ અવારનવાર ચાલ્યા જ કરતી હોય છે. હું અહીંથી જ્યારે પણ નીકળું ને ત્યારે આ ટીવી ઉપર જોતો હોઉં છું. તો મેં કાલે સહજ એને પૂછ્યું કે ભાઈ લાલાભાઈ, તમે આ ટીવીમાં જાહેરાત આપો છો તો એનું શું કારણ? એટલે કે બધાને કંપની આપતી જ હોય છે જાહેરાત બાબતે. જો સિગારેટની જાહેરાત ચાલુ છે ને, પણ આપણે લોકોના સ્વાસ્થ્ય માટે ને જાગૃતિ માટે ચલાવીએ છીએ. આ પાનની દુકાન છે એ તો અમારો એક ધંધો છે, પણ આ જે જાહેરાત છે ને એ લોકોના સ્વાસ્થ્યમાં છેડા ન થઈ શકે એના માટે નાના વિદ્યાર્થીઓ કે કોઈ પણ જે સિગારેટ પીતા હોય, તમાકુનું જે કોઈ સેવન કરે છે એની જાગૃતિ માટે છે કે આ કંપનીના નિર્દેશ અનુસાર, સરકારના ધારાધોરણ મુજબ કંપની તો જાહેરાત પડીકા અને એના જે કાંઈ બોક્સ હોય એની ઉપર તો મારતી જ હોય છે કે આનાથી ભયાનક મોત થાય છે, દર્દનાક મોત થાય છે, કેન્સર થાય છે આનું સેવન કરવાથી. આવું કંપની જાહેરાત કરતી હોય છે, પણ આપણે સતત એને ચલાવ્યા જ કરીએ છીએ. જ્યારથી આ પાનની દુકાન ખુલે ત્યારથી સાંજ સુધી આ ચાલ્યા જ કરે છે. એટલે લોકમાં જાગૃતિ આવે કે ભાઈ આ ખાવાથી આ થાય છે. ગ્રાહક ઊભો રહે એટલે એની સામે જ ટીવી ચાલતી હોય છે ને એની અંદર આ સિગારેટ, પાન, માવા, ગુટખાની જાહેરાત ચાલતી હોય છે કે આ સેવન કરવાથી આપણું મોત પણ થઈ શકે છે અને કોઈ અંતે કામ નહીં આવે. તો આ વિડીયો બનાવવાનું ફક્ત કારણ એ હતું કે આપણે એને પૂછ્યું અને કીધું લોકો સમક્ષ આ વાતને આપણે રજૂ કરવી છે. સુરતની સાથે ગુજરાતની અંદર આવી હજારો લાખોની સંખ્યામાં પાન, સિગારેટની દુકાનો હશે, પણ આનું કંઈક અલગ વિશેષ હતું. જો જાહેરાત ચાલે છે કે તમાકુથી કેન્સર થાય છે એવી જાહેરાત ચાલે છે. તો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય ને તો લોકો સુધી શેર કરજો અને કોમેન્ટના માધ્યમથી જણાવજો. આ કોઈ પાનની દુકાનની જાહેરાત નથી, પણ આ ભાઈ જે લાલાભાઈ છે ને એના ઉમદા વિચારો કેવા છે લોકો સાથે એના વિશે આપણે વાત કરી અને આ વિડીયોને માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે હકીકત જો આ ધંધા લઈને બેઠા છે ને છતાં પણ એ પાનની દુકાનવાળા પણ એટલી આપણને જાગૃતિ માટે સમજાવી રહ્યા છે કે આ ન ખવાય એમ. પછી તો આપણે ખાઈએ તો શું કરીએ? એટલે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન તરફથી મારી તમને ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયોને તમારા મિત્ર સર્કલ સુધી પહોંચાડજો અને કોઈ પણ તમારે તમાકુનું, ટોબેકોનું નાનું મોટું વ્યસન હોય તો એ છોડી દેજો. મારો મોબાઈલ નંબર છે 9427177883. મારું નામ છે હિંમતભાઈ માંગુકિયા. ઓકે, અસ્તુ, ધન્યવાદ, થેન્ક યુ સો મચ.